નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સતત ચોથા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી નાધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સરસિયા, મોરજર, માણાવાવ, ગોપાલ ગામમાં વરસાદ થયો. મોરજર ગામે પણ વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું છે, જેના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયા પંથકના વંડા, વાશિયાળી, મેકડા ગામે વરસાદ થયો. ખાલપર, અકોડા સહિતના ગામમાં વરસાદ થયો તો લીલિયાના બવાડી, બાવડામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અમરેલીના વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ, ભારે પવન સાથે પડ્યો વરસાદ. વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમરેલીમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કરા પણ થયા હોવાની જાણકારી મળી રહી છે. તો અમરેલીમાં ફરી એક વખત કડાકા ભડાકા સાથે વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે. પાકને નુકસાનની ભીતિ સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જસદણ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જસદણના આટકોટ ગામે મિની વાવાઝોડું ફૂંકાયું છે. ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હોવાના પણ સમાચાર છે. ભારે પવનને કારણે દુકાનોના પતરા ઉડી ગયા છે. આટકોટ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હોય તે પ્રમાણેનો માહોલ છે. રાજકોટના દ્રશ્યો, તે પહેલા અમરેલીના દ્રશ્યો પણ જે રીતે આપણે જોયા તે પ્રમાણેની પરિસ્થિતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં હોય તેવું છે. ભારે પવન જોવા મળી રહ્યો છે. મિની વાવાઝોડું ફૂંકાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ કે જ્યાં આગળ કાચા મકાનોને નુકસાન થયું છે. આખા દુકાનના પતરા ઉડી જઈ રહ્યા છે. દુકાન ક્ષતિગ્રસ્ત થતી જોવા મળી રહી છે. આ તરફ જૂનાગઢથી સમાચાર. વિસાવદરમાં કરા સાથે વરસાદ. રામપરામાં કરા સાથે પડ્યો છે વરસાદ. કરા સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. કેરીના પાકમાં મોટું નુકસાન છે એ સ્પષ્ટ આ કરા પરથી જ જોવા મળી રહ્યું છે. કેરીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મોટા કરા સાથેનો વરસાદ છે. અનેક વિસ્તારોમાં કરાની ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સ્નોફોલ જે થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જૂનાગઢની અંદર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં મોટા કરા સાથેનો આ વરસાદ કેરીના પાકને નુકસાની કરી રહ્યો છે. તો જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદ. સાસણ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. ગીર પંથકમાં ધોધમાર વરસાદ. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે સ્પષ્ટ કરી રહ્યો છે કે શું સ્થિતિ છે જૂનાગઢની. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થવાને કારણે વીજ પોલને અસર થઈ છે. વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર છે. જે કાચા મકાનો હતા તેને નુકસાન થયું છે. ગીર સાસણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે સફારી માટે આવતા લોકો હોય છે તેઓએ આજે વિરામ લેવો પડ્યો. ઓચિંતો માહોલ બદલાઈ ગયો અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ આ પ્રમાણેનો માહોલ જોવા મળ્યો છે. જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. તો આ તરફ સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે. અંબાજીના દાતા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે. બનાસકાંઠાના ડીસામાં આ તરફ ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે. ચાલુ વર્ષે 44.4 ડિગ્રી પહોંચ્યો છે ગરમીનો પારો. કાળઝાળ ગરમીથી શહેરના રસ્તા સુમસામ જોવા મળ્યા. વરસાદ બાદ હવે આખરી ગરમી માટે તૈયાર રહેજો. 5 દિવસ હીટવેવની આગાહી છે. આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓને વરસાદ બાદ આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની હવામાન વિભાગે વોર્નિંગ આપી છે. આવતીકાલથી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાન વધતું જ રહેશે. 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, કચ્છ, દ્વારકા અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ અને ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 24 કલાકમાં હળવા વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે
ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદના છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ગરમીથી લોકો તોબા પોકાર્યા. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો. અંગ દજાડતી ગરમી ગુજરાતીઓને અકળાવી રહી છે. 43.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું તો ગાંધીનગર 43.5 ડિગ્રી મહત્તમ નોંધાયું. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. ગુરુવારે 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. લૂથી બચવા માટે લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની સલાહ અપાઈ. આ તરફ મોડાસામાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો. કાળઝાળ ગરમીમાં બપોરે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા. ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વાતાવરણમાં પલટા વચ્ચે ડીસામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. ડીસામાં મહત્તમ તાપમાનનો પારો 43.6 ડિગ્રી પર પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ચાલુ વર્ષે ડીસામાં ઉનાળામાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું, જેની જનજીવન પર અસર દેખાઈ. બપોરના સમયે જાહેર માર્ગો સુમસામ દેખાયા. એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા. ઈડરીઓ ઘટ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આકાશમાં અંગારા વરસે તેવો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ખેડૂતોના વેરી બનીને વાવાઝોડું આવ્યું અને ગણતરીની મિનિટોમાં જ બધું ખેદાન મેદાન કરી કાઢ્યું. વાવાઝોડું થયું, અમારે બહુ નુકસાન થયું. બધાના મરચાના પાલા અને બધું ઉડાડી નાખ્યું. મરચા બધા અમારા પડી ગયા. મરચામાં બધાને જોરદાર નુકસાન થયું. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ગુરુવાર ગોજારો સાબિત થયો. બપોર બાદ પૂર ઝડપે આવેલા વાવાઝોડાએ ગણતરીની મિનિટોમાં બધું જ તહેસ નહેસ કરી દીધું. અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ ખેતરોમાં કહેર વરસાવ્યો. એમાં પણ ખાંભા તાલુકાના ગામડાઓમાં ભારે નુકસાની થઈ. સાંજના સમયે મિની વાવાઝોડા સાથે અનરાધાર વરસાદ ખાબકતા તલ અને મગના પાકને વ્યાપક નુકસાન થયું. ખેતરોમાં તલનો પાક તૈયાર થઈ ગયો. ખેડૂતો લણણીની તૈયારી કરી રહ્યા હતા એટલામાં વાવાઝોડું આવતા મહામૂલો પાક પાણીમાં ધોવાઈ ગયો. ખાંભા શહેરમાં નદી કાંઠે સૂકું મરચા વેચતા 15 પાલાઓ તૂટી ગયા અને મરચા પણ પલળી ગયા, જેના કારણે ગરીબ લોકો પર આભ તૂટી પડ્યું. ઓચિંતા ત્રાટકેલા વાવાઝોડામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પણ શક્ય એટલી મદદ કરી. શહેરમાં કાચા મકાનોના નળિયા, પતરા, શેડ ઉડી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની લોકો માંગ કરી રહ્યા છે. પંચમહાલમાં પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો. પોલીસ પર પથ્થરમારો, 2 કર્મીને ઈજા. હુમલાના દ્રશ્યો છે પંચમહાલના શહેરના ગોકળપુરાના, જ્યાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસ કર્મીના માથાના ભાગે ઈજા થઈ. પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો. ટોળું વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. પરિવારજનો આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ કરતા હતા. તે સમયે ટોળાએ પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. શહેરના ગોકળપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. પશુ ચરાવ જેવી બાબતે પૂર્વ સરપંચની હત્યા કરાઈ હતી. માથામાં લાકડીના ફટકા મારી ઘાતકી હત્યા કરાઈ હતી. પોલીસ મથકે 3 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે, જ્યારે આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો છે. પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આવક અને જાતિનો દાખલો કઢાવવા માટે આજે પણ લાંબી કતારો લાગી. અમદાવાદ, સુરત, રાજકોટમાં લાંબી લાઈન જોવા મળી. સરકારે નાગરિક સુવિધા કેન્દ્ર લોકોની સુવિધા માટે બનાવ્યા છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોએ કામ ધંધા છોડીને આવક અને જાતિના દાખલા તેમજ નોન ક્રિમિનલ કઢાવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો. સ્કૂલ કોલેજના એડમિશન માટે આવક જાતિના દાખલાની જરૂરિયાત હોવાથી અમદાવાદ અને રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સતત 3જા દિવસે લાઈનો લાગી. જોકે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ટોકનની વ્યવસ્થા કરાઈ. સાથે જ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે, જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ 18ની ટીમનો આભાર માન્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ અમદાવાદમાં પણ વડોદરાની જેમ ઓફિસનો સમય સવારે 10ના બદલે 9નો કરવામાં આવ્યો અને રાત્રે પણ 10 વાગ્યા સુધી કામગીરી ચાલી રહી છે. સાથે જ ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા, તેમજ પાણીની અને બેસવાની પણ વ્યવસ્થા કરાઈ. આ તરફ સુરતમાં પણ સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે. આવક જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓ, વિદ્યાર્થીઓ કચેરીઓ પર લાંબી લાઈનોમાં જોવા મળ્યા. ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો અને ઝેરોક્સ માટે 2 ગણા રૂપિયા વસૂલાતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે. ખોટી આવક લખેલી હોવા છતાં પણ અધિકારીઓ તેના પર સહી કરી સર્ટિફિકેટ આપતા હોવાના પણ ગંભીર આક્ષેપ થયા. દાખલા કઢાવવા માટે મોટા શહેરોની જેમ નાના કેન્દ્રો પર પણ લાંબી કતારો લાગી. શાળા કોલેજમાં એડમિશન માટે જાતિ આવકના દાખલાની જરૂર રહેતી હોવાથી હાલ વિદ્યાર્થીઓ, વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
મોટા શહેરોની સાથે નાના કેન્દ્રમાં પણ લાંબી કતારો લાગી રહી છે. છોટાઉદેપુરમાં નોન ક્રિમિનલ અને જાતિના દાખલા વાલીઓ વિદ્યાર્થીઓની લાંબી લાઈન જોવા મળી. લોકો વહેલી સવારથી દાખલો કઢાવવા માટે કતારમાં ઊભા રહી જાય છે. સ્કૂલ કોલેજના એડમિશન માટે છેલ્લા કેટલાક દિવસોથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીમાં વાલીઓ વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આખરી ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા દેખાયા. અરજદારોનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. તેમ છતાં દાખલો કઢાવવા માટે વારો નથી આવતો. સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા થઈ રહી છે. મહીસાગર જિલ્લામાં દાખલો કઢાવવા લાંબી લાઈન જોવા મળી. મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના દાખલા કઢાવવા માટે કતાર જોવા મળી. જાતિ આવકના દાખલા મેળવવા નાના શહેરોમાં પણ લાઈન લાગી. એમાં પણ પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા ધર્મના ધક્કા થઈ રહ્યા છે. વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્ર હોવા છતાં દાખલા નથી મળી રહ્યા. સરકારની ગાઈડલાઈન મુજબના તમામ પુરાવા હોવા છતાં પણ દાખલા ન મળતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે અગાઉ 2014 સુધી દાખલા મળતા હતા. ત્યારબાદ સ્થાનિક તંત્ર એસટીના દાખલા નથી આપતું, જેથી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. દાખલા વગર બાળકોને સ્કૂલ કોલેજમાં એડમિશન નથી મળી રહ્યું. નોકરી મેળવવામાં પણ અગવડ પડી રહી છે. ત્યારે સવાલ એ છે કે સમાજની અનેક રજૂઆત બાદ પણ તંત્ર કેમ દાખલા નથી આપી રહ્યું. આ તરફ વડોદરામાં અરજદારોની ભીડના પગલે જનસેવા કેન્દ્રોનો સમય વધારી દેવાયો. દરેક જગ્યાએ જનસેવા કેન્દ્ર પર ભીડના અહેવાલો આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં જનસેવા કેન્દ્ર પર સવારે ભીડ ન જોવા મળી. એકલ દોકલ અરજદારો જનસેવા કેન્દ્રો પર કામ માટે આવતા જોવા મળ્યા, કારણ કે શહેરમાં જનસેવા કેન્દ્રના 9 વાગ્યાથી ધમધમી રહ્યા છે. લોકોની ભીડ અને હીટવેવની આગાહીના પગલે કલેક્ટરે નિર્ણય કર્યો છે કે સવારે 9 થી સાંજે 6 સુધી જનસેવા કેન્દ્ર ખુલ્લા રહેશે અને 2 નાયબ મામલતદાર ફરજ બજાવશે. ગરમીમાં કેન્દ્ર વહેલા ખોલવાના નિર્ણયને અરજદારો વધાવી રહ્યા છે. સાથે જ લોકો માટે પાણી અને બેસવાની સુવિધા માટે છાશનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. મેનેજરે જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 દિવસમાં 5600 અરજદારોએ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી. અરજદારો આવક જાતિનો દાખલો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા આવી રહ્યા છે. વીજળી ન મળતા ખેડૂતોએ સબસ્ટેશન જ બંધ કરાવી દીધું. ખંભાળિયાથી આ ઘટના સામે આવી છે. ખેડૂતોએ વીજ ફીડરને બાનમાં લીધું. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળવાની ફરિયાદ ઉઠી છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને પૂરતી વીજળી ન મળતા લાલપરડા ગામના ખેડૂતો એકત્ર થયા અને વીજ ફીડરનો ઘેરાવ કર્યો. રોષે ભરેલા ખેડૂતો મોટી સંખ્યામાં વીજ ફીડર પર પહોંચ્યા અને સબસ્ટેશન જ બંધ કરી દેવા દીધું અને યોગ્ય પ્રમાણમાં વીજળી આપવા માંગ કરી. ખેડૂતોના રોષને જોઈને પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચ્યા અને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે ખેડૂતોની એક જ માંગ છે, લાલપરડા ગામમાં વીજ પુરવઠો સમયસર અને યોગ્ય રીતે મળે. યુવતીને ખબર જ ન હતી અને તેના લગ્નની નોંધણી થઈ ગઈ. બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટો ખુલાસો થયો છે. ભાગીને પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખીડાઓ માટે ભદ્રાલા ગ્રામ પંચાયત છે ફેવરિટ ડેસ્ટિનેશન. કેમ કે અહીં બોગસ લગ્ન નોંધણી કરી આપવામાં આવે છે. અહીં 1-2 નહીં પણ 571 જેટલી બોગસ નોંધણી સામે આવી. ગોધરા શહેરના ભદાલા ગામના તલાટી દ્વારા બોગસ લગ્ન કરાવી આપવાના કૌભાંડનો રેલો હવે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચી ગયો છે, જ્યાં એક યુવકે યુવતીની ગેરહાજરીમાં જ બોગસ લગ્ન નોંધણી કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ આ અંગે મોટો ખુલાસો કર્યો. યુવક યુવતીની ગેરહાજરીમાં ભદાલા ગામના તલાટી પાસે આ મેરેજની ખોટી નોંધણી કરાવી છે. બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. તલાટી PM પરમારે 20,000 લઈને આ લગ્નની બોગસ નોંધણી કરી હતી. આ જ પદ્ધતિથી 6 મહિનામાં 500 થી વધુ બોગસ નોંધણી થઈ હોવાનો ખુલાસો થયો છે. ભદ્રાલા ગામના સ્થાનિકોનું કહેવું છે કે મંદિરમાં આવું કંઈ થતું જ નથી. મંદિર અને ગામને બદનામ કરવામાં આવી રહ્યા છે. ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી લગ્ન નોંધણી રજીસ્ટર, નોંધણી પુરાવા કબજે લીધા છે. જોકે હાલ માત્ર 70% જ રેકોર્ડ મળ્યા છે. અન્ય તલાટી અને સ્ટાફની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. શહેરા TDOએ તપાસ શરૂ કરી છે. ડેપ્યુટી DDOને રિપોર્ટ સોંપાશે. તત્કાલીન તલાટીએ જ્યાં ફરજ બજાવી હતી ત્યાં તપાસ થઈ શકે છે. સ્માર્ટ સિટી વડોદરામાં ઓવર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. સમા વિસ્તારમાં હાલાકી ભોગવતા રહેવાસીઓ MGVCL કચેરીએ પહોંચ્યા અને કચેરી બહાર રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો. સાદા મીટરમાં 2 મહિને 1500 થી 2000 રૂપિયા બિલ આવતું હતું, જ્યારે સ્માર્ટ મીટરના લીધે 15 દિવસમાં 6000નું રિચાર્જ કરવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો MGVCLની ઓફિસે પહોંચ્યા અને રસ્તા પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકોને વીજ બિલ માટે ડબલ ખર્ચની સાથે વારંવાર રિચાર્જની પણ સમસ્યા થઈ રહી છે. ઘણા ગ્રાહકોને રિચાર્જ કરતા પણ નથી આવડતું, ત્યારે સ્માર્ટ મીટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના મીટર પાછા લગાવવાની ગ્રાહકોની માંગ છે. સુરેન્દ્રનગરમાં વિશાળ હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોથી દુર્ઘટનાનો ભય.
વાવાઝોડા બાદ સુરેન્દ્રનગર શહેરમાં લોકો ભયમાં છે અને આ ભય છે વિશાળ હોર્ડિંગ્સનો. 3-4 દિવસથી ફૂંકાતા તેજ પવનને કારણે વિશાળ હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોના કારણે ભય ફેલાયો છે. બસ સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, મલાર ચોક, બહુચર ચોક, દુધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ધાબા પર લગાવેલા હોર્ડિંગ્સ ભારે પવનને કારણે પડી જવાથી દુર્ઘટના કે જાનહાનિ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના ન થાય તે પહેલા જોખમી હોર્ડિંગ્સ તથા જર્જરિત ઇમારતો દૂર કરવામાં આવે તે માટે લોકો માંગ કરી રહ્યા છે. બીજી તરફ પાલિકા પ્રમુખે આ મામલે જણાવ્યું કે જોખમી હોર્ડિંગ્સ અને ઇમારતોનો સર્વે કરવા ખાસ ટીમ બનાવવામાં આવી છે. સર્વે બાદ હોર્ડિંગ્સ ઉતારવાની અને જર્જરિત ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ભાજપ શાસિત મહાનગરપાલિકાના વહીવટ સામે તેના જ કોર્પોરેટર નારાજ થયા. અનોખી રીતે નોંધાવ્યો વિરોધ. ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી તેના જ કોર્પોરેટર નારાજ છે. ભાજપના જ એક નગરસેવકે વિસ્તારના પ્રશ્નોને લઈ અનોખો વિરોધ કર્યો. વોર્ડ નંબર 10ના નગરસેવક હિતેશ ઉદાણીએ પાયાના પ્રશ્નોને લઈને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો. ઉદાણીએ વિસ્તારના સ્થાનિકો અને પરિવારજનો સાથે રાખીને રામધૂન બોલાવી. સાથે જ સોમવાર સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધરણાની ચીમકી ઉચ્ચારી. નગરસેવકના વિરોધને લઈને મેયરે તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા માટેનું આશ્વાસન આપ્યું. સિંહણ સાથે બાથ ભીડીને યુવકે જીવ બચાવ્યો. અઠવાડિયાથી કેરીના બગીચામાં નાખ્યા છે ધામા. ગીર સોમનાથના કોડીનારમાં સિંહણે યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી. નવા ગામમાં આવેલા માતૃશ્રી ફાર્મમાં આંબાના બગીચા આવેલા છે, જે છેલ્લા એક અઠવાડિયાથી સિંહણે પોતાના 3 બચ્ચા સાથે ધામમાં નાખ્યા છે. બગીચામાં આજે વહેલી સવારે શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે સિંહણે એક યુવક પર હુમલો કરી દીધો. જોકે ડર્યા વગર યુવકે સિંહણ સાથે બાથ ભીડી અને ભારે મહેનત બાદ જીવ બચાવ્યો. ઇજાગ્રસ્ત યુવકને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ફાર્મ માલિકનું કહેવું છે કે એક સપ્તાહથી સિંહ પરિવારને દૂર ખસેડવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ જીદે ચડેલી સિંહણ બચ્ચા સાથે બીજે ક્યાંય જવા તૈયાર નથી. હાલ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ચૂકી છે. તો આ તરફ નવસારીના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો આંટાફેરા કરતો દેખાયો. મોલઘરાથી ઓણચી ગામના રોડ પર રાતના સમયે જાડીઓમાં દીપડો દેખાયો. દીપડો રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ વિડીયો બનાવી લીધો, જે વાયરલ થઈ રહ્યો છે. રણાક વિસ્તાર નજીક દીપડાની હાજરીથી પૂર્વ પટ્ટીના ગામોમાં ફફડાટ ફેલાયો છે. વહેલી સવારે કોડીનારની કોલોનીમાં સિંહ પરિવારે ધામા નાખ્યા. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. ગીર સોમનાથના કોડીનારમાં વહેલી સવારે ખાનગી સિમેન્ટ કંપનીની રેસિડેન્શિયલ કોલોનીમાં સિંહ પરિવારે ધામા નાખ્યા. સિંહણ અને 3 બચ્ચા સાથે સિંહ પરિવારને કંપનીના કમ્પાઉન્ડમાં આંટાફેરા કરતા જોઈને સ્થાનિકો ગભરાઈ ગયા. પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિર પાસે સિંહ પરિવારે અડ્ડો જમાવી દીધો હતો. સિક્યુરિટી ગાર્ડ, મંદિરના પૂજારી અને અન્ય લોકોએ વન વિભાગને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી અને મંદિર પરિસરને કોર્ડન કર્યું. જોકે આ દરમિયાન સિંહ અને સિંહણ દિવાલ કૂદીને ખેતરોમાં નાસી ગયા, પણ 3 સિંહ બાળ કોલોનીમાં જ રહી ગયા. વન વિભાગે 6 કલાકની જહેમત બાદ નોર્થ કોલોનીમાંથી 2 સિંહ બાળને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા, જ્યારે અન્ય 1 સિંહ બાળની શોધ શરૂ છે. તો બીજી તરફ રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. 3 સિંહ બાળ મળી ગયા બાદ તેના પરિવાર સાથે મિલન કરાવાશે. 19,000 કિલો ચોખા બારોબાર સગેવગે કરવાનું કારસ્તાન. પુરવઠા તંત્રે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો. અનાજ માફિયાઓ પર અધિકારીઓની લાઈવ રેડ. ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કારસ્તાન. ખીચોખીચ ચોખાની બોરીથી ભરેલા ટ્રકમાં ગરીબોનું અનાજ છે, જેને ચોરી કરીને બારોબાર પધરાવી દેવાનો કારસો હતો, પણ પુરવઠા વિભાગની સતર્કતાથી એ ન થઈ શક્યું. ગીર સોમનાથના વેરાવળ નજીકથી સરકારી અનાજ ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો. જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગે વોચ ગોઠવી અને હાઈવે પર ટ્રકને રોક્યો. તપાસ કરતા 380 કટ્ટા 19,240 કિલો સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો. તંત્રએ 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. જ્યારે ચોખા ભરેલો ટ્રક સીઝ કરીને ચોખાને પરીક્ષણ માટે લેબમાં મોકલી દેવાયા. આ કેસમાં સૂત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની ભૂમિકા શંકાસ્પદ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું. સાથે ટ્રક ચાલકે આકાશ ટ્રેડિંગ કંપનીનું બિલ રજૂ કરતા પેઢીની પણ પૂછપરછ હાથ ધરાઈ. ગરીબોનું અનાજ બારોબાર વેચી દેવાનું કૌભાંડ વારંવાર સામે આવી રહ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટરે આવા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ તરફ વલસાડમાં પણ સરકારી અનાજનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો. વલસાડ જિલ્લા એસઓજીએ ફરી એકવાર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. પારડીના અરનાલા ગામમાંથી હજારો કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો હોવાની બાતમી મળતા એસઓજીએ દરોડા પાડ્યા. મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની એક દુકાનમાં દરોડા પાડતા એસઓજીએ મોટી માત્રામાં અનાજનો જથ્થો મળી આવ્યો. 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી, 2300 કિલો ચોખા અને 80 કિલો ચણા મળી આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ અનાજનો આ જથ્થો વલસાડના ધરમપુર, કપરાડા અને પારડી સહિતના આસપાસના વિસ્તારોનો હોવાનું અનુમાન છે. આદિવાસી વિસ્તારોની સરકારી અનાજની દુકાનમાંથી ગરીબોના હકનું અનાજ છીનવી અને અહીં લાવી વેચાણ કરવામાં આવતું હોવાની જાણકારી સામે આવી છે. એસઓજી પોલીસે આ કૌભાંડમાં 3 લોકોને દબોચી લીધા છે, જ્યારે દુકાન માલિક કૃણાલ ગુજ્જરને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.
ધોમધકતા ઉનાળામાં બનાસકાંઠાના ગામડાઓમાં સ્થિતિ કફોડી બની છે. એક બેડા પાણી માટે દૂર સુધી રજળપાટ કરવા મહિલાઓ મજબૂર બની છે. એક તરફ ભર ઉનાળો તપી રહ્યો છે, ત્યાં બીજી તરફ કમોસમી વરસાદ ગરીબ ખેડૂતોની કમર તોડી રહ્યો છે. ત્યારે આવા ધૂમધકતા તાપમાં ગૃહિણીઓને પાણીનો કકળાટ સતાવી રહ્યો છે. દાંતા તાલુકા મહત્તમ આદિવાસી વિસ્તાર છે, જ્યાં કેટલાક શહેરી વિસ્તારમાં પાણીના બોર ધરોઈ યોજનાથી પાણીનો પૂરતો જથ્થો મળી રહેતો હોય છે, પણ દાંતા તાલુકાના મોટાભાગના વિસ્તારમાં પાણીની યોજના ન હોવાને કારણે આદિવાસી સમાજના લોકો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. અહીંના પાસિયા, સાંઢોસી, રાણી ઉમરી જેવા અંતરિયાળ ગામોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. માથે બેડા લઈ મહિલાઓ દૂર દૂર આવેલા હેન્ડપંપથી પાણી લાવવા મજબૂર છે. ભારે રજળપાટ બાદ પીવા માટે માંડ 1-2 બેડા પાણી મળે છે, પણ અન્ય કામકાજ માટે પાણી ન મળતા લોકોની હાલત કફોડી છે. આ વિસ્તારમાં માણસો માટે પાણીના વલખા છે, ત્યાં પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની છે. આ ગામડાઓમાં લોકોની હેન્ડપંપ, ઓવરટાંકી જેવી વ્યવસ્થા કાયમી ધોરણે આપવા માંગ થઈ રહી છે. સુરેન્દ્રનગરની જિલ્લાની પ્રજા જાણે તળાવ કાંઠે તરસી હોય તેવો ઘાટ સર્જાયો. ભર ઉનાળે ધોમધકતા તાપમાં મહિલાઓને પાણી માટે રજળપાટ કરવાની નોબત આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાંથી 6 જળાશયો તળિયા ચાટક થઈ ગયા છે. થોરિયાળી, મોરસલ, સબુરી, નીમણી, ત્રિવેણી ઠાંગા અને ધારી ડેમમાં મે મહિનાની શરૂઆતમાં જ ખાલીખમ જોવા મળ્યા. આ 6 જળાશયો સાયલા, ચોટીલા, મૂળી તાલુકામાં આવેલા છે અને ત્રણેય તાલુકાના ગામોને પાણી પૂરું પાડે છે, જેને લઈને આ 3 તાલુકાના લોકોને પાણી માટે રજળપાટ કરવાની નોબત આવી છે. જ્યારે અન્ય 5 જળાશયોમાં પાણીનો સંગ્રહ 29% જેટલો બચ્યો છે. એવામાં મે મહિનાના 13 દિવસ અને જૂન મહિનો મળી અંદાજે 1.5 મહિના સુધી આ પાણીનો જથ્થો ચાલે તેવી શક્યતા જ દેખાતી નથી. વરસાદ ખેંચાય તો જિલ્લાના 5 થી 6 તાલુકાઓમાં પાણી વગર હાલત કફોડી બની શકે છે. ત્યારે તંત્ર પાણી માટે ડેમ ભરવા સહિતનું આગવું આયોજન કરે તેવી જિલ્લાભરમાંથી લોક માંગ ઉઠી છે. સત્વરે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ફરી એ જ બેડા યુદ્ધના દ્રશ્યો જોવા મળે તો કોઈ નવાઈ નહીં. બિલ્ડરના ત્રાસથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. બિલ્ડરની ઓફિસમાં જ ઝેર ગટગટાવ્યું. અમદાવાદમાં દરજી કામ કરતા યુવકે બિલ્ડરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો. જિગ્નેશ વાઘેલા નામના યુવકે બિલ્ડરની જ ઓફિસમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર જિગ્નેશ વાઘેલા નામના યુવકનો આરોપ છે કે તેનું મકાન બિલ્ડર કોઈ બીજાને વેચવા નથી દેતો. દસ્તાવેજ ન કરી આપતા યુવક પરેશાન હતો, જેથી ત્રાસી જઈને યુવકે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. કાંકરિયા નજીક આવેલી બિલ્ડિંગની ઓફિસમાં ઝેર પી લીધું. આ મામલે કાગડાપીઠ પોલીસે જાણવાજોગ નોંધ લીધી, પરંતુ ગુનો ન નોંધતા પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાનું પરિવારને આશ્વાસન આપ્યું છે. હવે ભારે વાહનોથી રોડ તૂટવાની ફરિયાદો નહીં મળે. અમદાવાદમાં સર્વિસ રોડને આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ. મેટ્રો સિટી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા નવી પહેલ કરાઈ છે. શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, ત્યારે મોટા અને હેવી વાહનો એસપી રિંગ રોડ પરથી પસાર થાય છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. ત્યારે ટ્રાફિક હળવો કરવા માટે ઠેર ઠેર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. અવડા, બોપલ, ઘુમા, સિંધુ ભવન અને શ્રીલજ જંકશન પર 10 જેટલા ઓવરબ્રિજ બનાવી રહ્યું છે, જેથી જંકશન પર ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકાય. જો કે બ્રિજ બનાવતા પહેલા હવે સર્વિસ રોડ પણ આરસીસીના બનાવવામાં આવશે. ભારે વાહનોના ભારથી રોડ ન તૂટે તે માટે સર્વિસ રોડની પેટર્ન બદલીને હવે આરસીસીના બનાવવામાં આવશે. ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાનો હોવાથી આરસીસીના રોડ બનાવાશે, જેથી રોડની ગુણવત્તા સુધરશે અને રોડ તૂટી જવાની ફરિયાદો પણ નહીં ઉઠે. વલસાડના પ્રગતિશીલ ખેડૂતે કેરીનો પાક બચાવવા કર્યો છે નવતર પ્રયોગ. ગમે તેવી આંધી તુફાન આવે કે કરા પડે, કેરીને નહીં થાય અસર. આંબા પર રહેલી દરેક કેરીને કાગળની બેગમાં પેક કરી દેવાય છે. તેને તાડ, તડકાની અસર થતી નથી. સૌથી સારી વાત તો એ છે કે ફળમાખી જેવી જીવાત કેરીમાં ડંખ મારીને ખેડૂતને પાયમાલ નથી કરી શકતી. આ દ્રશ્યો વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર પંથકના છે. અહીં ખેડૂતોએ હાફૂસ કેરીનું ઉત્તમ ક્વોલિટીનું ફળ મળે એ માટે કેરીને પેપર બેગ લગાવવાનું શરૂ કરી દીધું છે. આંબા પર ફ્લાવરિંગ બાદ કેરી જ્યારે લીંબુ જેવડી થાય ત્યારે તેના પર આ બેગ લગાવવામાં આવે છે, જેનાથી કેરીનું ફળની ગુણવત્તા જોરદાર મળે અને રોગ જીવાતથી પણ બચાવી શકાય છે. સ્વામિનારાયણના સાધુનો વધુ એક કારસ્તાન સામે આવ્યું. જૂનાગઢ મંદિરના સાધુ સામે નોંધાઈ ફરિયાદ. સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતી સાધુઓના કારસ્તાનની વધુ એક ઘટના સામે આવી. જૂનાગઢ મંદિરના જે.કે. સ્વામી સહિત 7 લોકો સામે સુરતના ડોક્ટર સાથે કરોડોની છેતરપિંડી મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
જે.કે. સ્વામી સહિત 7 લોકોએ આણંદમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના બહાને સુરતના ડોક્ટર પાસેથી 1,34,00,000 ખંખેર્યાનો આરોપ છે. આણંદના રીંજા ગામમાં સાબરમતી નદીના કિનારે પોઈચા જેવું મંદિર બનાવવા જમીન ખરીદ વેચાણની લાલચ આપી હતી, જેમાં 50 લાખની દલાલી સાથે કુલ 1,70,00,000 ડોક્ટર પાસેથી લીધા હતા. જોકે બાદમાં દસ્તાવેજ ન કરી આપ્યા. ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ફરિયાદ કરવાની ધમકી આપતા ટોળકીએ 36,75,000 આપ્યા હતા. બાકીના 1,34,00,000 નહીં આપતા તબીબે સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી, સુરેશ ભરવાડ, સુરેશ ધારી, અતુલ ત્રિકમ સાંગાણી, સ્નેહલ, વિવેક, દર્શન શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે. વરસાદ બાદ હવે આખરી ગરમી માટે તૈયાર રહેજો. 5 દિવસ હીટવેવની આગાહી છે. આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતીઓને વરસાદ બાદ આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની હવામાન વિભાગે વોર્નિંગ આપી છે. આવતીકાલથી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાન વધતું જ રહેશે. 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, કચ્છ, દ્વારકા અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ અને ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 24 કલાકમાં હળવા વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદના છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ગરમીથી લોકો તોબા પોકાર્યા. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો. અંગ દજાડતી ગરમી ગુજરાતીઓને અકળાવી રહી છે. 43.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું, તો ગાંધીનગર 43.5 ડિગ્રી મહત્તમ નોંધાયું. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. ગુરુવારે 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. લૂથી બચવા માટે લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની સલાહ અપાઈ. આ તરફ મોડાસામાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો. કાળઝાળ ગરમીમાં બપોરે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા. ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વાતાવરણમાં પલટા વચ્ચે ડીસામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. ડીસામાં મહત્તમ તાપમાનનો પારો 43.6 ડિગ્રી પર પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ચાલુ વર્ષે ડીસામાં ઉનાળામાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું, જેની જનજીવન પર અસર દેખાઈ. બપોરના સમયે જાહેર માર્ગો સુમસામ દેખાયા. એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, તો ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા. ઈડરીઓ ઘટ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આકાશમાં અંગારા વરસે તેવો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ખેડૂતોના વેરી બનીને વાવાઝોડું આવ્યું અને ગણતરીની મિનિટોમાં જ બધું ખેદાન મેદાન કરી કાઢ્યું. વાવાઝોડું થયું, અમારે બહુ નુકસાન થયું. બધાના મરચાના પાલા અને બધું ઉડાડી નાખ્યું. મરચા બધા અમારા પડી ગયા. મરચામાં બધાને જોરદાર નુકસાન થયું. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ગુરુવાર ગોજારો સાબિત થયો. બપોર બાદ પૂર ઝડપે આવેલા વાવાઝોડાએ ગણતરીની મિનિટોમાં બધું જ તહેસ નહેસ કરી દીધું. અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ ખેતરોમાં કહેર વરસાવ્યો. એમાં પણ ખાંભા તાલુકાના ગામડાઓમાં ભારે નુકસાની થઈ. સાંજના સમયે મિની વાવાઝોડા સાથે અનરાધાર વરસાદ ખાબકતા તલ અને મગના પાકને વ્યાપક નુકસાન થયું. ખેતરોમાં તલનો પાક તૈયાર થઈ ગયો. ખેડૂતો લણણીની તૈયારી કરી રહ્યા હતા, એટલામાં વાવાઝોડું આવતા મહામૂલો પાક પાણીમાં ધોવાઈ ગયો. ખાંભા શહેરમાં નદી કાંઠે સૂકું મરચા વેચતા 15 પાલાઓ તૂટી ગયા અને મરચા પણ પલળી ગયા, જેના કારણે ગરીબ લોકો પર આભ તૂટી પડ્યું. ઓચિંતા ત્રાટકેલા વાવાઝોડામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પણ શક્ય એટલી મદદ કરી. શહેરમાં કાચા મકાનોના નળિયા, પતરા, શેડ ઉડી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની લોકો માંગ કરી રહ્યા છે. પંચમહાલમાં પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો. પોલીસ પર પથ્થરમારો, 2 કર્મીને ઈજા. હુમલાના દ્રશ્યો છે પંચમહાલના શહેરના ગોકળપુરાના, જ્યાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસકર્મીના માથાના ભાગે ઈજા થઈ. પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો. ટોળું વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. પરિવારજનો આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ કરતા હતા. તે સમયે ટોળાએ પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. શહેરના ગોકળપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. પશુ ચરાવ જેવી બાબતે પૂર્વ સરપંચની હત્યા કરાઈ હતી. માથામાં લાકડીના ફટકા મારી ઘાતકી હત્યા કરાઈ હતી. પોલીસ મથકે 3 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે, જ્યારે આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો છે. પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આવક અને જાતિનો દાખલો કઢાવવા માટે આજે પણ લાંબી કતારો લાગી. અમદાવાદ, સુરત, રાજકોટમાં લાંબી લાઈન જોવા મળી. સરકારે નાગરિક સુવિધા કેન્દ્ર લોકોની સુવિધા માટે બનાવ્યા છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોએ કામ ધંધા છોડીને આવક અને જાતિના દાખલા તેમજ નોન ક્રિમિનલ કઢાવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો. સ્કૂલ કોલેજના એડમિશન માટે આવક જાતિના દાખલાની જરૂરિયાત હોવાથી અમદાવાદ અને રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સતત ત્રીજા દિવસે લાઈનો લાગી. જોકે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ટોકનની વ્યવસ્થા કરાઈ, સાથે જ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે, જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ 18ની ટીમનો આભાર માન્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ અમદાવાદમાં પણ વડોદરાની જેમ ઓફિસનો સમય સવારે 10ના બદલે 9નો કરવામાં આવ્યો અને રાત્રે પણ 10 વાગ્યા સુધી કામગીરી ચાલી રહી છે. સાથે જ ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા, તેમજ પાણીની અને બેસવાની પણ વ્યવસ્થા કરાઈ. આ તરફ સુરતમાં પણ સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે. આવક જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓ, વિદ્યાર્થીઓ કચેરીઓ પર લાંબી લાઈનોમાં જોવા મળ્યા. ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો અને ઝેરોક્સ માટે 2 ગણા રૂપિયા વસૂલાતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે. ખોટી આવક લખેલી હોવા છતાં પણ અધિકારીઓ તેના પર સહી કરી સર્ટિફિકેટ આપતા હોવાના પણ ગંભીર આક્ષેપ થયા.